નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। તારીખ 3/1/2024 બુધવારના દિવસે ધોરાજીના સુપેડી ગામમાં અયોધ્યાથી પૂજિત આવેલા અક્ષત કળશની યાત્રા નીકળી હતી। આ યાત્રામાં સુપેડી મુરલી મનોહર મંદિરના મહંત શ્રી પૂજ્ય રવિદાસ બાપુ કે જેમને અયોધ્યા રામ મંદિરની તારીખ 22/1/2024 પ્રાણ પ્રતિષ્ઠા જવાનું આમંત્રણ મળ્યું છે। તેઓએ સુપેડી ગામના બસ સ્ટેશનથી રામ મંદિર ખાતે આરતી કરી અને મુરલી મનોહર મંદિર સુધી અક્ષત કળશ માથા ઉપર ધારણ કરેલ હતો। મંદિરે કળશ નું ભવ્ય સ્વાગત થયું હતું અને પૂજન થયું હતું। આ દરમિયાન લોક ડાયરાના કલાકાર રાજભા ગઢવી મંદિરે દર્શનાર્થે આવ્યા હતા અને તેઓએ બાપુના આશીર્વાદ લીધા અને અક્ષત કળશનું પૂજન કરી વીએચપી આરએસએસ કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। વડોદરા નજીક કપુરાઈ ગામના બસ સ્ટેશન પાસેથી એક કારમાંથી 72,000ની કિંમતના વિદેશી દારૂ ઝડપાયો છે। પોલીસે એક આરોપીની ધરપકડ પણ કરી છે, જ્યારે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે। વરણામા પોલીસને બાતમી મળી હતી કે કપુરાઈ ગામના બસ સ્ટેશન પાસે એક કારમાં વિદેશી દારૂ ભરેલો છે, જેથી વરણામા પોલીસે ઘટના સ્થળે પહોંચીને કારને કોર્ડન કરી હતી અને કારમાં તપાસ શરૂ કરી હતી। આ દરમિયાન કારમાંથી 180 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી। પોલીસે દારૂની સાથે કારમાંથી આરોપી જસવંતસિંહ છત્રસિંહ યાદવ રહેઠાણ જંબુસરની ધરપકડ કરી હતી। આરોપી જસવંતસિંહે કબૂલ્યું હતું કે ડભોઈના અકબર અને અશોક વસાવાએ તેને દારૂ આપ્યો હતો, જેથી પોલીસે તે બંનેને વોન્ટેડ જાહેર કર્યા છે અને દારૂનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। વાડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા એક ઇસમની ધરપકડ કરાઈ છે। વડોદરા શહેરના વાડી વિસ્તારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા રોનક કમલેશ ચુનાર રહેઠાણ વિઠ્ઠલવાડી નાની શાક માર્કેટ પાસે વાડી વડોદરા ની ધરપકડ કરી છે અને 500 રૂપિયાની કિંમતની ચાઇનીઝની દોરીની 5 રીલ જપ્ત કરી છે। પોલીસે આરોપીનો મોબાઈલ પણ જપ્ત કર્યો છે। આજે ઉપલેટા શહેર તાલુકામાં તમામ વડીલ યુવાન અને બહેનો પધાર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો તે બદલ આહિર સમાજના વડીલો ગૌરવ અનુભવે છે। ઉપલેટાના આંગણે બહારથી પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું અને આ પ્રોગ્રામ પણ પૂર્ણ થાય ત્યારબાદ ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અમારા ઉપલેટાની નાગનાથ ચોકમાં દેવાયત બાપાના પ્રતિમાને હારતોરા તેમજ પરિવાર દ્વારા જ કરવામાં આવ્યા હતા। વીર દેવાયત બોદરની પ્રતિમા અનાવરણને 11 વર્ષ પૂર્ણ થયેલ છે, જેની સ્મૃતિ રૂપે આ કાર્યક્રમમાં ગુજરાતભરના નામી સાહિત્યકારો પધાર્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો છે, જે બદલ ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ। કાર્યક્રમના વક્તાશ્રીઓએ વનરાજસિંહ રાયજાદા, રાજભા ગઢવી, જીતુદાન ગઢવી, દેવરાજભાઈ ગઢવી, માલદેભાઈ આહિર અને બહારથી પધારેલા મહેમાનોએ બાપાની પ્રતિમાને હાર તોરા કર્યા હતા। મહારાજા સયાજીરાવ તૃતીયની ડાયમંડ જ્યુબિલીનો કાર્યક્રમ યોજાયો, જ્યાં સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલ મહારાજા સયાજીરાવની પ્રતિમાને યુનિવર્સિટીના ચાન્સેલર શુભાંગની રાજે ગાયકવાડના હસ્તે પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી। વડોદરાની વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી ખાતે મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીયની ડાયમંડની ઉજવણી કરવામાં આવી હતી। સાયન્સ ફેકલ્ટી ખાતે આવેલા મહારાજા સયાજીરાવની પ્રતિમાને પુષ્પાંજલિ શુભાંગની રાજે ગાયકવાડ ડોક્ટરના હસ્તે કરવામાં આવી હતી। વિજય શ્રીવાસ્તવ
રજિસ્ટર ડોક્ટર કે.એમ. ચુડાસમા, સાયન્સ કટારિયા સહિત પ્રોફેસર પુષ્પાંજલિના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ સાયન્સ ફેકલ્ટીના બોટની ગાર્ડન ખાતે ભગવાન બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ MS યુનિવર્સિટીના દાતા શોર્ટ ક્લાસ ઇન્ડિયા પ્રાઇવેટ કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર પવન શુક્લા દ્વારા યુનિવર્સિટી ₹45 લાખના ડોનેશન આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના સત્તાધીશો આ દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો. મહારાજા સયાજીરાવને ડાયમંડ જુબલીનો દિવસ છે, તો અમારા યુનિવર્સિટીમાં વિશ્વવિદ્યાલયમાં મહારાજા સાહેબની પ્રતિમાને હાર થયું અને એમને યાદ કરીને અમે બધાને આજનું દિવસની ઉજવણી કરી. અને આજે જ સાયન્સ ફેકલ્ટીના જે બોટાનિકલ ગાર્ડન છે એમાં ભગવાન બુદ્ધના પણ સ્ટેચ્યુ એક પ્રતિમાનું અનાવરણ થયું છે, તો એ મને આનંદ છે. અને આ ડાયમંડ જુબલીના દિવસ અમને બધાને હું શુભેચ્છા પણ મોકલું છું, વિશ્વવિદ્યાલયને, બધા સ્ટાફને, સ્ટુડન્ટ્સને, અને એ જ પ્રમાણે અમારી વિશ્વવિદ્યાલયની પ્રગતિ થઈ રહે એ भगवान ने प्रार्थना करूँ. धन्यवाद. आज मुझे आपको ये बताते हुए बहुत हर्ष का अनुभव हो रहा है कि आज हम लोग महाराजा सयाजीराव तृतीय का डायमंड जुबली डे का सेलिब्रेशन कर रहे हैं. हर साल हम लोग 3 जनवरी को महाराजा सयाजीराव तृतीय का डायमंड जुबली डे सेलिब्रेशन करते हैं. जब उनको राज्याभिषेक हुआ था, उनको सिंहासन मिला था. अगर आप भारतवर्ष का इतिहास देखें तो राजा तो बहुत सारे हुए, लेकिन कुछ ही एक ऐसे राजा हुए जिनका शिक्षा के प्रति बहुत अमूल्य योगदान रहा. उन्हीं में से एक हमारे महाराजा सयाजीराव तृतीय हैं, जिन्होंने शिक्षा के लिए आप देखिए पूरी अपनी संपत्ति एक यूनिवर्सिटी के रूप में दे दी. और वो उनका जो खास रुझान था, खास करके जो हमारा बेटी बचाओ बेटी पढ़ाओ आंदोलन जो अभी है, उसकी शुरुआत तब से ही हो चुकी है. उन्होंने बेटियों को पढ़ाने के लिए जिस ढंग से शिक्षा की शुरुआत की थी, उसी के परिणाम स्वरूप आज भी महाराजा सयाजीराव यूनिवर्सिटी में अगर आप देखें गर्ल्स का नंबर बॉयज से ज़्यादा है, जो कि अपने आप में एक अलग अनूठा एग्जाम्पल है. साथ में ही आज हम लोगों ने यहाँ पर इस पार्क में डायमंड जुबली डे के सेलिब्रेशन को मनाते हुए इस अपने बोटानिकल गार्डन में हम लोगों ने बुद्धा की प्रतिमा का भी अनावरण किया, जिसमें बहुत सारे लोग यहाँ पर आते हैं, स्कूल के बच्चे आते हैं, वो भी हमारा बोटनिकल गार्डन देखेंगे. साथ में गौतम बुद्ध की जो प्रतिमा का अनावरण हुआ वो भी देखेंगे. इसके साथ ही मैं आपको बताना चाहूँगा कि आज इस अवसर पर हमारे स्क्वाड क्लासेस की ओर से हमारे एल्यूमनाइज जो हमेशा से यूनिवर्सिटी को सहयोग करते हैं, उसी सिलसिले में आज फिर से एक 19 लाख रुपए का चेक कंपनी के MD श्री पवन शुक्ला जी द्वारा और राकेश जी द्वारा हम लोगों को प्रदान किया गया. और इस 75वें वर्ष में मैं आपके चैनल के माध्यम से भी अनुरोध करना चाहूँगा कि इस वर्ष ज़्यादा से ज़्यादा एलुमनाई आकर के यूनिवर्सिटी को किस प्रकार से मजबूत बनाना है, उसमें अपना पूरा सहयोग दें. धन्यवाद. सेलिब्रेशन में पार्टिसिपेट करके मुझे बहुत खुशी हो रही है. MSU यूनिवर्सिटी के साथ शॉर्ट ग्लास का जो एसोसिएशन है बहुत ही पुराना है, और हम हर साल MS यूनिवर्सिटी के ग्रोथ के लिए हमेशा कंट्रीब्यूट करते हैं. हमने साइंस फैकल्टी के लिए 45 लाख रुपीस का अनुदान किया था, जिसमें 26 लाख रुपीस हमने पिछले साल दिया, और आज 19 लाख रुपए हमने फिर दिया है. और हम आगे भी MSU यूनिवर्सिटी के ग्रोथ में लगातार कंट्रीब्यूट करते रहेंगे. धन्यवाद. थैंक यू. मेरा नाम पवन शुक्ला है और मैं शॉर्ट ग्लास लिमिटेड का मैनेजिंग डायरेक्टर हूँ. शॉर्ट ग्लास लिमिटेड एम्पुल्स एंड वायल्स मैन्युफैक्चरिंग में वर्ल्ड की सबसे बड़ी कंपनी है. હવે લઈએ એક નાનકડો વિરામ.
ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત શાળા રમત ઉત્સવ 2023-24નો પ્રારંભ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોની, સાંસદ રંજનબેન ભટ્ટ, અધ્યક્ષ મિનેશ પંડ્યાએ દીપ પ્રગટાવીને કરાવ્યો। ત્યારબાદ બાળકો દ્વારા યોગ નિર્દેશન અને નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિની શાળાના 3000થી વધુ બાળકોએ ભાગ લીધો હતો। વડોદરાના માંજલપુર સ્પિરિટ કોમ્પ્લેક્સ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ત્રિદિવસીય રમત ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો। રમત ઉત્સવમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને ટ્રેક, ટી શર્ટ અને શૂઝ આપવામાં આવ્યા। આ રમત ઉત્સવમાં ગોળા ફેંક, ચક્ર ફેંક, બેઝબોલ ફેંક, લાંબી કૂદ, ઊંચી કૂદ, દોડ, રિલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગ નિર્દેશન જેવી રમતો યોજાશે। ઉપસ્થિત મહેમાનોએ દોડ રમતોનો ક્લેપ આપ કરીને પ્રારંભ કરાવ્યો હતો। દર વર્ષની જેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં આજે શાળા રમતોત્સવનો માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ કરેલો છે। શહેરના તમામ મહાનુભાવો, માનનીય સાંસદશ્રી, શહેરના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સાહેબ, વડોદરા શહેરના ભાજપના અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ, તમામ ધારાસભ્યો, તમામ કાઉન્સિલરશ્રીઓ, સમિતિના તમામ સભ્યો બાળકોનો ઉત્સાહ વધારવા માટે જે રીતે આવી રહ્યા છે, આપ જોઈ શકો છો કે બાળકોમાં કઈ પ્રકારનો ઉત્સાહ છે। હું તમામ નગરજનોનો, તમામ શાળાના પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો। મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં 450 ગેસ સિલિન્ડર જેમાં 3000 રૂપિયા ખાતામાં આવશે તેવી બાહેધરી ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી હતી અને તેના લાભ ગુજરાતમાં પણ મળે તેવી માંગ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની જનતા માટે જ્યારે લોકહિત માટે કામ કરવામાં આવ્યું ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આજે પાર્ટીને રેવડી વેચી રહી છે તેવા શબ્દો ઉચ્ચાર્યા હતા। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ આમ આદમી પાર્ટી કરી રહી છે।
આમ આદમી પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીનો વિરોધ ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યો। હાલમાં જ 3 રાજ્યોમાં ઇલેક્શનમાં જીતેલી ભારતીય જનતા પાર્ટીએ કરેલા વાયદાઓને પૂરા કરવા ત્રણેય રાજ્યની મધ્યપ્રદેશ, રાજસ્થાન જેવા રાજ્યોમાં ઇલેક્શન જીત્યા બાદ ત્રણેય રાજ્યોમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાનું જાહેર કર્યું છે, જ્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો। ગુજરાતમાં પણ ₹450માં ગેસ સિલિન્ડર મળે તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો, જેમાં વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે આ માટે પાર્ટીના કાર્યકરો તેમજ વડોદરા શહેરના આમ આદમી પાર્ટીના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા ભારતીય જનતા પાર્ટી જે રીતે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની અંદર 450 રૂપિયા સિલિન્ડર અને 3000 રૂપિયા જેટલા સન્માન રાશિ જ્યારે દરેક બહેનોના ખાતામાં નાખવાની છે ભારતીય જનતા પાર્ટીની, તો ગુજરાતની જનતાએ છેલ્લા 30 વર્ષની અંદર ખોબે ખોબા ભરી મત આપીને ભારતીય જનતા પાર્ટીને શાસન આપ્યું છે। ત્યારે આ ગુજરાતની મહિલાઓ સાથે અન્યાય થઈ રહ્યો ત્યારે આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા અને સમગ્ર ગુજરાતના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે તમામ મહિલાઓને અહીંયા 450 રૂપિયા ગેસનો સિલિન્ડર મળવો જોઈએ। અને સાથે સાથે અને બીજી એક વાત છે કે જ્યારે આમ આદમી પાર્ટી આ જ્યારે વાત કરતા હતા ત્યારે એને રેવડી કહેવામાં આવતી હતી ને અત્યારે ભારતીય જનતા પાર્ટીની નકલ કરી રહી છે, પણ હું એમને ખૂબ આવકારું છું કે ભલે મહિલાઓને 450 રૂપિયા આપો છો, પરંતુ ગુજરાતની પણ મહિલાઓને 450 રૂપિયા સિલિન્ડર મળવો જોઈએ। આજે અમે ગાંધીગૃહ બરોડા બધા એકત્રિત થઈ આમ આદમી પાર્ટીના સદસ્યો, પદાધિકારીઓ એક વિરોધ કરવા આવ્યા છીએ કે આજથી એકાદ વર્ષ પહેલાં આમ આદમી પાર્ટીએ એક એનો ઉલ્લેખ બહાર પાડ્યો હતો કે મહિલાઓને 18થી ઉપરની દરેક મહિલાને 1000 રૂપિયા રાશિ આપવામાં આવશે, લાઇટ બિલ 200 યુનિટ ફ્રી કરવામાં આવશે અને ઘણા બધા એવા સ્લોગનો હતા આમ આદમી પાર્ટીના જે અમે જીતીને આવીશું તો કરીશું। ત્યારે ભાજપ સરકારે તે વસ્તુને રેવડી બતાવવામાં આવી હતી કે આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે। આજે ભાજપ સરકાર રાજસ્થાનમાં 450 રૂપિયાનું સિલિન્ડર, જ્યારે કે ગુજરાત અને આખા ભારતમાં સિલિન્ડરનો ભાવ 1100થી 1150 રૂપિયા છે, તેની જગ્યાએ રાજસ્થાનમાં ફક્ત 450 રૂપિયા અને મહિલાઓને 3000 રૂપિયા આપવાનું જે નક્કી કરેલ છે, તો આ શું, આ રેવડી નથી તો શું છે? ઇલેક્શન પહેલાં લોકોને ભરમાવી ફોસલાવી અને નવા નિયમો પોતાના લાવી અને આ રીતે જો ભાજપ સરકાર કરી શકતી હોય અને બીજી સરકારો કરે તો રેવડી છે, આનો મંતવ્ય શું છે? તેથી અમે આજે વિરોધ કરવા આવ્યા છીએ કે 30 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકારને ખોબે ખોબે લોકોએ વોટ આપેલ છે અને ભાજપ સરકાર ગુજરાતથી જ મોટી થઈ અને સેન્ટ્રલ સુધી પહોંચી છે, તો ગુજરાતની સાથે આ અદેખાઈ કેમ? ગુજરાતમાં આ વસ્તુઓ, આ સહાયો કેમ ના મળવી જોઈએ? તેથી અમે આજે ભાજપને એવું કહેવા આવ્યા છીએ કે જે વસ્તુ તમે રાજસ્થાનમાં કરી રહ્યા છો, એમપીમાં કરી રહ્યા છો, તો ગુજરાતના લોકો તેનાથી વિરુદ્ધ નથી, તેમને પણ આ બધી સુવિધાઓ મળવી જોઈએ।
ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં વિજ્ઞાન તથા આધ્યાત્મનું કૃષિ ઋષિ સ્નેહ મિલન જગતજનની જગદંબા મહાકાળી શક્તિપીઠની તળેટી વિશ્વ વિરાસત સ્થળ તથા વિશ્વની પ્રથમ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં કૃષિ વૈજ્ઞાનિક તથા ભારતીય સંસ્કૃતિના સાધુ સંતોના પરિસંવાદમાં સમગ્ર ગુજરાતના ખેડૂતો સહભાગી રહ્યા. માનનીય વડાપ્રધાન શ્રીની દીર્ઘદ્રષ્ટિ, માનનીય રાજ્યપાલ શ્રીનો બૃહદ અનુભવ તથા માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનથી વિકસિત ભારતની પ્રાકૃતિક કૃષિ વિશ્વવિદ્યાલય માનવતા માટે અનમોલ ભેટ છે. આનંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે.બી. કિથેરિયા, પૂર્વ કુલપતિ ડૉક્ટર કે.આર. પાઠક તથા કુલપતિ ડૉક્ટર શિકે ટીમ્બડિયા, પ્રાકૃતિક કૃષિ સંયોજકની પ્રફુલભાઈ સેજલિયાએ પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાનના સબળ પાસાનું વર્ણન કર્યું. અખિલ ભારત સંત સમિતિ ઉપાધ્યક્ષ સ્વામી રામચરણદાસ મહારાજ, ગોસ્વામી પંકજકુમાર મહોદય, શ્રી શંકરાચાર્ય પીઠ જગન્નાથપુરીના બ્રહ્મચારી નિરજાનંદ સ્વામી, બ્રહ્મચિંતનદાસ સાળંગપુર, સ્વામી કૈવલ સ્વરૂપજી પોઈચા ધામે ધર્મ અધ્યાત્મની વાણીથી રાષ્ટ્રીય ઉત્થાનના પ્રાણ પૂર્યા. માનનીય ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહ પરમારે વિશ્વવિદ્યાલયની આગવી પ્રગતિ માટે પથ દર્શન કર્યું. સમગ્ર પરિસંવાદનું સંચાલન જીવન સાધક ડૉક્ટર રાજુ એમ ઠક્કરે સુપેરે ઉર્જા શક્તિ અને સ્મૃતિની રાષ્ટ્ર निर्माणના ઉદ્ઘોષ સાથે કર્યું. कुलपति जी महोदय को देना चाहते हैं कि जो कि एक खामी हर एक यूनिवर्सिटी में रहती है वो ये है कि इंटरडिसिप्लिनरी डायलॉग नहीं बनता. तो हम ये एक सुझाव देना चाहते हैं पीठ की ओर से कि इस यूनिवर्सिटी में इंटरडिसिप्लिनरी डायलॉग का एक सेंटर बने, जिससे अगर हम वैदिक आते हैं तो हम वेदों में कृषि के क्या सूत्र है हम आपसे शेयर करें. अगर कोई हिस्टोरियंस आते हैं तो इतिहास से लेकर अपना ज्ञान कृषि का क्या है वो अपना शेयर करें, क्योंकि आप सबको सुनकर ये खुशी होगी और गर्व होगा कि फाहियान हो, युवान श्वांग हो या अल बैरूनी हो, ये जो बाहर के देशों के हिस्टोरियंस या यात्री भारत में आए, उन्होंने जब ट्रैवेलॉग्स लिखे, उन्होंने भारत के कृषि का खूब बखान वहां पर किया और तब वहां के लोग कृषि करना जाने. तो कृषि का शास्त्र यहां से वहां गया है, ये हमारे लिए गर्व की बात है. तो इसीलिए आपसे एक निवेदन है कि एक इंटरडिसिप्लिनरी डायलॉग का एक सेल इस विद्यापीठ में बने, जिससे कि कृषि को बहुत सारे इनपुट अलग अलग क्षेत्र से मिले. गुरुकुल कांगड़ी में, जो गुरुकुल हरिद्वार में है, वहां गुरुकुल कांगड़ी में संगीत शास्त्र के माध्यम से, शंख बजाने से और घंटे घड़ियाल बजाने से खेती पर क्या उत्तम असर होता है, उन्होंने रिसर्च किया है. तो इंटरडिसिप्लिनरी डायलॉग आने से हमारे नेचुरल फार्मिंग के साइंस में 4 चांद लग जाएंगे. हमें विश्वास है कि कुलपति द्वय और उनके मार्गदर्शन के लिए वयोवृद्ध पाठक जी महोदय जैसे और धारासभ्य श्री परमार जी जैसे दूरदृष्टि वाले नेता भी सबका एक साथ हो जाएगा. અમારે મિત્ર ભાવ જેવું છે, એટલે આજે હું કદાચ યુનિવર્સિટીના કાર્યક્રમમાં છું પણ મિત્ર ભાવથી જ વાત કરીશ સાહેબની સાથે. તો સાહેબ મને છેલ્લે લગભગ માતાને બચાવી હશે તો ગાય માતાની જરૂરિયાત છે, અને ગાય માતા બચી હશે તો ધરતી માતા બચશે. એટલે પ્રાકૃતિક કૃષિના જે મોટા ભાગના સંશોધનો પોતાના ખેડૂતો પોતાના ફાર્મ પર અત્યારે કરી રહ્યા છે અને એને પણ ઘણી બધી સફળતા મળી છે. અહીં પૂજ્ય કૈવલ્ય સ્વામી बैठा છે, એ પણ ખૂબ જ ખેડૂતોને જાગૃત કરવાનું કામકાજ કરી રહ્યા. रामदेव जी महाराज बताया करते थे कि प्राकृतिक खेती के बारे में किसानों से बातें करो, किसानों में कार्यक्रम करो, गांव में कार्यक्रम करो. तो हम आज 15-20 साल पहले से ही हालोर में कार्यक्रम किया करते थे. तो किसान बताया करते थे कि क्या करें, जो फर्टिलाइजर है उससे खेती पाक बहुत जल्दी होता है. तो ખૂબ સારી રીતે જાણીએ છીએ, કારણ કે એક વર્ષ સુધી મને પણ આ યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ તરીકેની કામગીરીનો મોકો મળ્યો, અને એ દરમિયાન પણ જે કંઈ અમારે કંઈ કામ કરવાનું થતું હતું એ ખૂબ સારી રીતે કર્યું. આ ઉપરાંત શરૂઆતથી જે કંઈ વિદ્યાર્થીઓ
ને એડમિશન આપવાના હતા. એટલા માટે આણંદ કૃષિ યુનિવર્સિટી અને નેચર ફાર્મિંગ એગ્રીકલ્ચર યુનિવર્સિટી સાથે પૂર્ણમેવ ધ્યેયં સદા પરિભવગ્નૌવિષ્ટદોહં તીર્થાસ્પદમ શિવ વિરંચિનુતમ શરણ્યમ વૃત્યાતિહમ પ્રણતપાલ ભવાધિપોતમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ વંદે મહાપુરુષ તે ચરણારવિંદમ. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ. ભારત માતા કી, ભારત માતા કી, મહાકાલી માત કી. સમગ્ર દેશને એનો ખૂબ લાભ મળે એટલે સરસ આજે અહીંયા ઉપસ્થિત આપણા ત્રણેય કૃષિ ક્ષેત્રે જેમના માટે આપણે ગૌરવ લઈ શકીએ. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.